વેલકમ ટુ કચ્છ ટ્રાવેલ ડાયરી પાર્ટ 5 અને આજે અમે જઈ રહ્યા છે કચ્છના વ્હાઇટ રણમાં. વિશ્વનું સૌથી મોટું સફેદ મીઠાનું રણ એટલે કચ્છનું રણ. તો કચ્છના વ્હાઇટ રણ જતાં પહેલાં અહીંયા અમે હોલ્ડ કર્યું છે. ઓલમોસ્ટ 54 કિલોમીટરનો રસ્તો બાકી છે અને સ્વર્ગ સમાન લાગતી આ જગ્યા. જરા આ તરફ તો જુઓ, દૂર દૂર સુધી કોઈ પણ વ્યક્તિ નજરે નથી પડી રહ્યું. ફોટોગ્રાફી અહીંયા જો કરાવશો તો ખૂબ સરસ ફોટા આવી શકે છે. પવનના સુસવાટા વાઈ રહ્યા છે અને અત્યારે તો અમે જે મોસમ છે તેની મજા માણવા માટે અહીંયા હોલ્ડ કર્યું છે અને જોઈ રહ્યા છે. આ બાજુ આવો, તમને આ તરફ પણ બતાવું. તો રસ્તાની આ બાજુ આપણે જોઈએ તો અહીંયા પાણી ભરાયેલું છે. જરા હજુ નજીક જઈએ, આવો મારી સાથે. તો અહીંયા પાણી ભરાયેલું છે. કચ્છનું જે વ્હાઇટ રણ છે એ તો હજુ ઘણું દૂર છે, પરંતુ તે પહેલાં જો આવા નજારા અહીંયા જોવા મળતા હોય તો આપણે અંદાજો લગાવી શકીએ છીએ કે કચ્છનું વ્હાઇટ રણ એ કેટલું સુંદર હશે, કેટલું આહલાદક હશે, કેવો રમણીય નજારો હશે. એટલે હું ખૂબ એક્સાઇટેડ છું. ભારે પવન અહીંયા છે, તમે અંદાજો લગાવી શકતા હશો આ વિડીયો પરથી જ કે કેટલો અહીંયા પવન હશે અને કેવા પ્રકારનું વાતાવરણ હશે. દૂર દૂર સુધી જાણે કે આકાશ અને ધરતીનો કોઈ જ છેડો ન હોય તેવું અહીંયા નજરે પડી રહ્યું છે. જુઓ, દૂર દૂર સુધી આકાશ અને ધરતી એક થઈ જતા હોય તેમ લાગી રહ્યું છે. स्काई टैबलेट सुना ही होगा कि कोई कच्छ नहीं देगा तो कुछ नहीं देगा. तो हम आज जा रहे हैं कच्छ के वाइल्ड लैंड में. वहाँ बड़े बड़े कैमल हो गए. तो चलो मैं आपको भी दिखाता हूँ. કચ્છના સફેદ રણમાં જો તમે આવો તો ટેન્ટમાં પણ રોકાઈ શકો છો. અહીંયા ભવ્ય ટેન્ટ સિટી બનાવવામાં આવેલી છે. હવે સૌથી મહત્ત્વની વાત, કચ્છનું વ્હાઇટ રણ એ બોર્ડર પર આવેલું છે, એટલે ત્યાં જવા માટે પરમિટ લેવી જરૂરી છે. અત્યારે અમે એટલે જ અહીંયા ઊભા છીએ. અહીંયા એક ફોર્મ ફિલઅપ કરવાનું છે. 4 લોકો તો 4 લોકો માટે ફોર્મ ફિલઅપ કરવાનું અને સાથે ગાડીને પણ જો અંદર લઈ જવી છે તો ગાડી માટે પણ તમારે એક ફોર્મ ભરવું પડશે. ગાડીની પણ પરમિટ લેવી પડશે. અમે પરમિટ લઈ લીધી છે અને અંદર જઈ રહ્યા છે અને આ મારા હાથમાં છે બોર્ડર એરિયા પરમિટ. 4 લોકોના 400 રૂપિયા અને ગાડીના 50 રૂપિયા અલગથી. મારી સામે જ બોર્ડ છે જેના પર લખ્યું છે વેલકમ ટુ વ્હાઇટ ડેઝર્ટ ધોરડો, એટલે કે ધોરડોના સફેદ રણમાં આપનું સ્વાગત છે. હવે આ પરમિટ જો તમે અહીંયાથી ન લેવા માંગતા હો તો અગાઉ ઓનલાઈન બુકિંગ કરાવી શકો છો અને ઓનલાઈન પણ આ પરમિટ તમે લઈ શકો છો. ચાલો અંદર જઈએ. અંદર જવાનો રસ્તો હજુ થોડો લાંબો છે. અહીંયા ફોર વ્હીલનું પાર્કિંગ છે, એટલે કે ગાડી અહીંયા મારે પાર્ક કરી દેવી પડશે અને હવે ચાલીને અંદર જવાનું છે. આ મેઇન ગેટ છે સફેદ રણમાં જવા માટેનો. હજુ પણ ઘણું બધું ચાલવાનું છે. સફેદ રણ ઘણું દૂર છે. ચાલતા ચાલતા અમે જઈએ છીએ અને આજુબાજુના જે નજારા છે તેને ફોટોઝમાં ક્લિક કરી રહ્યા છીએ. જોકે સફેદ રણ જોવા માટે હજુ અમારે 1 થી 1.5 કિલોમીટર જેટલું ચાલવું પડશે. જો ચાલવું ના હોય તો અહીંયા ઊંટની સવારી છે, ઘોડે સવારી છે કે જેમાં તમે બેસી શકો છો અને આ સુંદર આહલાદક જે નજારો છે તેની મજા માણતા માણતા કચ્છના સફેદ રણ સુધી પહોંચી શકો છો. કેટલીક સવારી અહીંયાથી જઈ રહી છે તો સામે કેટલાક મુસાફરો છે કે જે સફેદ રણ જોઈને પાછા બહારની તરફ આવી રહ્યા છે. અત્યારે તો અમે વિચાર્યું છે કે ચાલીને જઈએ, કારણ કે આજુબાજુ જે વાતાવરણ છે, જે પ્રકારનું મ્યુઝિક અહીંયા વાગી રહ્યું છે અને અત્યારે ઉત્સાહ પણ એટલો બધો છે કે અમે ચાલીને જઈ રહ્યા છે. પરંતુ આવતી વખતે અમે થાકી ગયા હશું, ખૂબ મસ્તી કરી હશે તો અમે ઊંટની સવારીમાં ચોક્કસથી બેસીશું અને તમને પણ બતાવીશું. તો અત્યારે અમે પહોંચી ગયા છે કચ્છનું નાનકડું એવું ગામ ધોરડો કે જ્યાં આવેલું છે વ્હાઇટ રણ. તમને જાણીને ખુશી થશે કે ધોરડોને વિશ્વ પ્રવાસન સંસ્થા દ્વારા શ્રેષ્ઠ પ્રવાસન ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને જ્યાં આવેલું છે સફેદ રણ, જે ખૂબ ફેમસ છે. ઘણીવાર ટીવીના માધ્યમથી, મોબાઈલના માધ્યમથી આ જગ્યાને જોઈ, પણ ખરેખર જ્યારે આ જોવાનો મોકો આવ્યો છે, જ્યારે સમય આવ્યો છે, ખૂબ જ આહલાદક નજારો છે. દૂર દૂર સુધી જાણે કે સફેદ બરફની ચાદર છવાઈ ગઈ હોય તેવા કંઈક દ્રશ્યો અહીંયા નજરે પડી રહ્યા છે. તમે પણ જોઈ શકો છો, આકાશ અને ધરતી બંને એક થઈ જતા હોય તેમ લાગી રહ્યું છે. ચાલો જઈએ અને જોઈએ.
છે. દૂર દૂર સુધી માત્ર સફેદ જાણે કે ચાદર પથરાયેલી હોય તેવા દ્રશ્યો છે. એવું કહેવાય છે કે ભારત અને પાકિસ્તાનની જે બોર્ડર છે તે પણ અહીંયાથી ખૂબ નજીક આવેલી છે, એટલે તેના માટે પણ ધ્યાન રાખવામાં આવે છે. બીજું આ મીઠું છે, તો ટેસ્ટ કરીને જોઈએ કે ખરેખર મીઠું છે કે શું. જો જરા ટેસ્ટ કરીએ. મીઠું છે, લિટરલી આ મીઠું છે જે આપણે ઘરે શાક બનાવવા માટે યુઝ કરીએ એનું મીઠું છે, એવો ટેસ્ટ છે સેમ. તો દૂર દૂર સુધી આ મીઠાની ચાદર છે. ચલો અંદર જઈએ ને થોડી ફોટોગ્રાફી કરીએ. નવેમ્બર મહિનાના અંતથી લઈ અને ફેબ્રુઆરી મહિના સુધી કચ્છના આ સફેદ રણમાં રણ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. અત્યારે આ રણ ઉત્સવ ચાલી રહ્યો છે, એટલે જે પણ ફોક ગીતો છે તે અહીંયા વગાડવામાં આવી રહ્યા છે. મ્યુઝિક કોન્સર્ટ અહીંયા ચાલી રહ્યો છે ને લોકો, ખાસ કરીને જે ગુજરાતીઓ છે તે ગરબાના તાલે ઝૂમી રહ્યા છે, મન મૂકીને ડાન્સ કરી રહ્યા છે, એન્જોય કરી રહ્યા છે. कब से बोल रहे थे कि व्हाइट डेजर्ट में जाना है, फाइनली आ गए हो. तो क्या कर रहे हो व्हाइट डेजर्ट में? क्या कर क्या रहे हो इस बोतल में? इस बोतल में वो व्हाइट डेजर्ट का नमक भर रहा था. नमक भर रहा था. तो नमक का घर पे ले जाओगे? क्या करोगे नमक का? नमक के खेल को बाहर. वाह. और फिर सब्जी रोटी में डालोगे? नहीं. वाह अंशु वाह. और ये सब क्या है नीचे? ये सब क्या गिरा हुआ है अंशु नीचे? अरे ये तो वो नमक है. नमक है. ओह, ये डायमंड नहीं है? डायमंड नहीं है? ठीक. બહુ જ મજા કરી વ્હાઇટ રણમાં, બહુ જ બધા ફોટા પડાયા અને મીઠા સાથે હજુ પણ મસ્તી કરી હતી, હજુ પણ ફોટોગ્રાફી કરી હતી, પરંતુ સનસેટ થઈ ગયું છે અને હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. બસ હવે નીકળી રહ્યા છીએ અમે. कितना बैठा है? अच्छा, कैसा लग रहा है? તો મિત્રો, કચ્છ ટ્રાવેલ ડાયરીમાં આજે બસ આટલું જ. અમારી સાથે તમે પણ યુટ્યુબના માધ્યમથી કચ્છ ફર્યા, તમને કચ્છ કેવું લાગ્યું અમને કમેન્ટમાં જરૂરથી જણાવો. અને આવા જ વધુ વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને